Hi, welcome students to the online teaching session of venture capital, which is actually venture capital and credit rating, which is actually common for BBA and BCom syllabus both. That is why I have written common subjects કે તમે જોઈ શકો ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં પણ અને સાથે સાથે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં પણ તમે ઓબ્ઝર્વ કરશો. So the chapter that we are going to study is venture capital and credit rating. તો ફર્સ્ટ આપણા મનમાં આવે કે વોટ ઇઝ વેન્ચર કેપિટલ. વેન્ચર કેપિટલનો અર્થ થાય છે વેન્ચર મતલબ ફર્સ્ટ ઇટ વોઝ કન્સિડર્ડ ટુ બી એન એડવેન્ચર. એડવેન્ચર, આ એડવેન્ચરમાંથી આપણે કહી શકાય કે આ શબ્દ આવે છે. વેન્ચરનો મતલબ થાય અ રિસ્કી જર્ની. અ રિસ્કી જર્ની. હવે રિસ્કી જર્નીનો મતલબ શું થાય બેટા? રિસ્કી જર્નીનો મતલબ થાય કે એવો જોખમવાળી જર્ની છે જેની અંદર બહુ વધારે પડતી રિસ્ક અને ડેન્જર્સ એસોસિએટેડ છે. ખાસ કરીને વેન્ચર્સ યુઝ કરવામાં આવતા when it was considered to be a seafaring voyage. seafaring voyages જ્યારે પણ આપણે કન્સિડર કરતા, seafaring voyages નો મતલબ શું? seafaring voyages નો મતલબ થાય છે કે જ્યારે પણ સીમાં જ્યારે સેલર્સ કે જ્યારે પણ કોઈ ટ્રાવેલર્સ ટ્રાવેલ કરે ત્યારે કેટલી બધી ડિફિકલ્ટીઝ અને કેટલા બધા અનસર્ટન ફેક્ટર્સ બેર કરવા પડે છે. તો એ ટર્મ વેન્ચર કેપિટલ કોને રિપ્રેઝેન્ટ કરે છે? ધ ટર્મ વેન્ચર કેપિટલ રિપ્રેઝેન્ટ્સ ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ્સ. ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ્સ કે ફાઇનાન્શિયલ રોકાણકર્તાને એ રિપ્રેઝેન્ટ કરે છે ઇન અ હાઈલી રિસ્કી પ્રોજેક્ટ. હાઈલી રિસ્કી પ્રોજેક્ટ એટલે શું કહેવાય? જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે ટેકનોલોજીની વાત કરી તો ટેકનોલોજી જ્યારે આપણે આઈટીની વાત કરતા હોય, ટેકનોલોજી જ્યારે આપણે ઇન્ફોર્મેશનની વાત કરતા હોય તો આપણને ખબર છે કે આપણે એવા યુગની અંદર રહીએ છીએ જે સતત ગતિશીલ છે. ઇટ ઇઝ કોન્સ્ટન્ટલી ઇવોલ્વિંગ ઇન્ટુ સમથિંગ એલ્સ. તો આ બધા ટેકનોલોજીના બિઝનેસ તમારા માટે શું બને છે? બહુ જ રિસ્કી બને છે, બહુ જ ડેન્જરસ બને છે. રાઈટ? પણ આ વેન્ચર કેપિટલનો ફાયદો શું? એક કોમન પ્રિન્સિપલ જે આપણે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કે આઈબીએફએસ માં યુઝ કરતા હોય કે હાયર ધ રેટ હાયર ધ રિટર્ન. while the concept of venture capital is very old, concept of venture capital બહુ જૂનો છે. એટલે વેન્ચર કેપિટલની શરૂઆત કંઈક 1900s માં નથી થઈ. વેન્ચર કેપિટલ એમ તમે જોવા જાવ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીથી જ શરૂઆત છે. સિન્સ ધી early 1600s the concept of venture capital has always been present. So concept of venture capital is very old. The recent liberalization policy of the government appears to have a fillip to venture capital movement. મતલબ એક પ્રકારનો મોટિવેશન કે એક પ્રકારનો બૂસ્ટઅપ મળ્યું છે વેન્ચર કેપિટલ મૂવમેન્ટના કારણે. લિબરલાઇઝેશનના કારણે શું થયું? લિબરલાઇઝેશનના કારણે નવા નવા ફોરેન એવેન્યુઝ, ફોરેન એવેન્યુઝ એટલે શું? ફોરેન ઇન્વેસ્ટર્સ આવ્યા છે. એ ફોરેન ઇન્વેસ્ટર્સના કારણે વેન્ચર કેપિટલિસ્ટિક મૂવમેન્ટને એક પ્રકારનો મદદ મળી. કેમ કે દરેક વ્યક્તિ પૈસાનું શું જોવે છે? પૈસાને કઈ જગ્યાએ રોકાણ કરી શકાય જેના કારણે મેક્સિમમ રિટર્ન મળે છે. રાઈટ? તો ઇન અ રિયલ સેન્સ venture capital financing is one of the most recent entrants in Indian capital market. સૌથી રિસન્ટ એન્ટ્રન્સ ઇન્ડિયન કેપિટલ માર્કેટમાં જોઈ શકાય. સૌથી પહેલા આપણે કહી શકાય ઇન્સ્યોરન્સ આવ્યું હશે, પછી મ્યુચ્યુઅલ ફંડ આવ્યું હશે. તો એની સાથે સાથે વેન્ચર કેપિટલની સાથે સાથે વેન્ચર કેપિટલિસ્ટ. તો વેન્ચર કેપિટલિસ્ટ એટલે કોણ વ્યક્તિ કહેવાય? આપણે વર્ડ સમજી લઈ. વેન્ચર કેપિટલિસ્ટ. તો વેન્ચર કેપિટલિસ્ટ કોણ વ્યક્તિ કહેવાય? તો વેન્ચર કેપિટલિસ્ટ એ વ્યક્તિ કહેવાય છે જે વેન્ચર કેપિટલને ફાઇનાન્સિંગનું કામ કરે છે. મતલબ એ વેન્ચર એક્ટિવિટીઝની ઉપર ધ્યાન આપે છે. એ પ્રોજેક્ટ્સને સ્ટડી કરે, રિસ્કને કમ્પેર કરે, પોતાના રિસ્કને રિડ્યુસ કરીને પ્રોપર પ્રોજેક્ટ ગોતે છે જેના કારણે ફાઇનાન્સ કરીને મેક્સિમમ benefit રહી શકે. In the real sense, venture capital financing is one of the most recent entrants in Indian capital market. There is a significant scope for venture capital companies in our country. ઘણો બધો સ્કોપ આપણા કન્ટ્રીઝમાં છે. Because of increasing emergence of technocrat. Now what are technocrat? તો આપણે આ વર્ડ ઉપરથી સમજી શકાય. ટેકનોક્રેટ એટલે એ એન્ટરપ્રેન્યોર્સ કહેવાય છે, એ બિઝનેસમેન કહેવાય છે જે કેપિટલ ટુ બી રિસ્કડ ઓછું હોય. મતલબ એવો કેપિટલ ન હોય કે જે રિસ્ક પર મૂકી શકાય, પણ એવો કેપિટલ હોય જે કેલ્ક્યુલેટેડ રિસ્ક પર મુકાય. સો ધ વર્ડ ફોર ટુડે ઇઝ કેલ્ક્યુલેટેડ રિસ્ક. કેલ્ક્યુલેટેડ રિસ્કનો ફાયદો શું? કેલ્ક્યુલેટેડ રિસ્કનો ફાયદો એક જ છે
કે તમને ખબર છે કે ટેકનોક્રેટ એન્ટરપ્રેન્યોર્સને ખબર હતી કે આટલા આટલા અલગ અલગ એવેન્યુઝમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી આટલો આટલો જોખમ રહે છે અને જોખમને કઈ રીતે ઘટાડી શકાય છે. શું તમને બેઝિક આઈડિયા આવી ગયો હશે કે વેન્ચર કેપિટલિસ્ટ કોણ છે? હવે વેન્ચર કેપિટલ ને વધારે ઈઝ કરવા માટે એક આખી કંપનીનો શ્રેણી સ્ટાર્ટ થાય છે. તો વેન્ચર કેપિટલ કંપનીઝમાં કોણ હોય છે? એક્સપર્ટ વેન્ચર કેપિટલિસ્ટ. મતલબ એના સીઈઓ હોય છે, એના એમ્પ્લોઈઝ હોય છે, એ બધાનું કામ શું હોય? અલગ અલગ પ્રોજેક્ટ્સને આઈડેન્ટિફાઈ કરવા, એની સ્ક્રુટિની કરવી, એને સેપરેટ કરવા, એમના લોકોની ક્લાયન્ટાઇલ સાથે મીટિંગ કરવી, ક્લાયન્ટાઇલ સાથે મીટિંગ કરીને નક્કી કરવું કે કયા કયા પ્રોજેક્ટ્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. ઘણી ઘણી વાર વેન્ચર કેપિટલિસ્ટ કંપનીઝના એમ્પ્લોય પોતે એ પોતે શું હોય? તો એ પોતે ડેફિનેટલી એની અંદર કોની અંદર જેની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય એ કંપનીની અંદર બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની અંદર બેઠા હોય છે. So these venture capital companies provide the necessary risk capital to the entrepreneurs so as to meet the promoter's contribution as required by financial institution. In addition to providing in addition to providing capital, these venture capital firms take an active interest in guiding assisted firms. નાની મોટી ફર્મ્સ જે એસેસ્ટ કકી કરવામાં આવે એને પણ મદદરૂપ કરવામાં વેન્ચર કેપિટલ ફર્મ્સ હેલ્પફુલ થાય છે. પછી a young high-tech company that is in early stage of financing and not yet ready to make a public offer of securities may seek venture capital. એક એવી હાઈટેક કંપની જે અર્લી સ્ટેજ ઓફ ફાઇનાન્સિંગમાં છે. અર્લી સ્ટેજ ઓફ ફાઇનાન્સિંગ એટલે શું? જેને સ્ટાર્ટઅપ કેપિટલ કહેવાય, સીડ કેપિટલ કહેવાય, બીજનો કેપિટલ, બીજ મૂડી. એ બીજ મૂડી શું થાય છે બેટા? બીજ મૂડી શરૂઆત કહેવાય, જેના કારણે ઇનિશિયલ મશીનરી પરચેસ થાય છે, ઓફિસ ઇક્વિપમેન્ટ્સ પરચેસ થાય છે, ઇનિશિયલ સેલેરીઝ પે અપ કરવામાં આવે છે. જે પણ ઇનિશિયલ સ્ટાર્ટઅપને જોતું હોય એ બધી વસ્તુ પ્રોવાઈડ થાય છે. એન્ડ ઇઝ યેટ નોટ રેડી ટુ મેક અ પબ્લિક ઓફર. કેમ પબ્લિક ઓફર કરવા માટે રેડી નથી? કેમ કે એમની પાસે ફાઇનાન્સ જ નથી, એમની પાસે એટલો સ્કેલ ઓફ ઓપરેશન જ નથી. પબ્લિક ઓફર એટલે શું? ડાયરેક્ટલી તમે પબ્લિક પાસે પૈસા માંગો છો, પણ પબ્લિક પાસે પૈસા માંગવા માટે તમારી પાસે કાંઈક તો બેકિંગ હોવું જોઈએ ને. સચ એ રિસ્ક કેપિટલ ઇઝ પ્રોવાઇડેડ બાય વેન્ચર કેપિટલ ફંડ. વેન્ચર કેપિટલ ફંડ શું કરે છે? આવા રિસ્ક કેપિટલ પ્રોવાઈડ કરે છે ઇન ધ ફોર્મ ઓફ લોંગ ટર્મ ઇક્વિટી ફાઇનાન્સ. લાંબા ટાઈમનો ઇક્વિટી ફાઇનાન્સના ફોર્મમાં એ પ્રોવાઈડ કરે છે વિથ અ હોપ ઓફ અર્નિંગ અ હાઈ રેટ ઓફ રિટર્ન. હવે હાઈ રેટ ઓફ રિટર્ન એટલે કેટલું? Venture capital firms invest heavily and also take heavily from the ease of learning of profit. That is initial stage ની અંદર જ્યારે પણ આપણે પ્રોડક્ટ લાઈફ સાયકલ સમજતા હોય તો પ્રોડક્ટ લાઈફ સાયકલ ની અંદર હાયર ગ્રોથ ની સાથે હાયર રેવન્યુ હોય છે. એ હાયર રેવન્યુ ની સાથે વધારે રેવન્યુ ની સાથે એ શું એક્સપેક્ટ કરે? એ હાયર રેવન્યુ ની સાથે હાયર રેટ ઓફ રિટર્ન એક્સપેક્ટ કરે છે. Primarily in the form of capital gain. In fact, venture capitalists act as a partner with the entrepreneur. વેન્ચર કેપિટલિસ્ટ શું કરે છે? એક પ્રકારનો પાર્ટનરશિપ રાખે છે એન્ટરપ્રેનરની સાથે સાથે. વેન્ચર કેપિટલિસ્ટના ફંક્શન શું હોય છે? તો વેન્ચર કેપિટલિસ્ટ જનરલી ફાઇનાન્સ ન્યૂ એન્ડ રેપિડલી ગ્રોઈંગ કંપનીઝ. નવી કંપનીઝને ફાઇનાન્સ કરે છે અને એવી કંપનીઝને ફાઇનાન્સ કરે છે જે રેપિડલી ગ્રો કરે છે. એ શું કરે છે? એ ઇક્વિટી પરચેસ કરે છે. ઇક્વિટી પરચેસ કરવી એટલે શું? એ પ્રોફિટ પરચેસ કરે છે. એ પ્રોફિટ પરચેસ કરવાના કારણે એક ડેફિનેટ એમને ડેટ સિક્યુરિટી મળે. મતલબ ઇવન તો એમને ડેટ આપી હોય તેમ છતાં એમને ગેરંટી છે કે જો ઇન કેસ કંપની ન ચાલે તો પણ પ્રોજેક્ટ તો મારા નામનો જ છે. હું આ કોઈ પણ વ્યક્તિ થર્ડ પાર્ટીને સેલ કરીને હું મારો જેટલો ઇન્વેસ્ટમેન્ટ કરેલો હોય વેન્ચર કેપિટલિસ્ટ હું ડાયરેક્ટલી વળતર લઈ શકું છું. થર્ડ ઇમ્પોર્ટન્ટ ફંક્શન જે આપણે જોઈ શકીએ છીએ તો આપણે એ લખી શકાય વેન્ચર કેપિટલ જનરલી બદલે શું લખાય? These are the functions. These are the functions. Functions of what? Functions of venture capitalist. So venture capitalist શું કરે છે? તે assist in development of new products or services. નવા પ્રોડક્ટ્સ કે નવા સર્વિસીસ બનાવવામાં વેન્ચર કેપિટલિસ્ટનો ખૂબ મોટો ફાળો હોય છે. એ પોતાની જ કંપનીની અંદર વેલ્યુ એડિશનનું કામ કરે છે. વેલ્યુ એડિશન કેવી રીતે કરી શકે છે? થ્રુ એક્ટિવ પાર્ટિસિપેશન. એક્ટિવ પાર્ટિસિપેશન એટલે કઈ રીતે? થ્રુ ધ મેથડ ઓફ ફાઇનાન્સ, પૈસા આપીને. પછી પૈસાનો ઉપયોગ એટલે યુટિલાઇઝેશન ક્યાં થાય છે? વેર ઇટ ઇઝ યુટિલાઇઝડ. રાઈટ? એ યુટિલાઇઝેશન થયા પછી એ યુટિલાઇઝ ફંડ્સને પણ કેવી રીતે ડાયરેક્ટ કરવામાં આવે જેના કારણે કંપની પોતાની એકચ્યુઅલ પોઝિશનને શું કરી શકે? લેવરેજ કરી શકે. સો વેન્ચર કેપિટલિસ્ટના ફંક્શન્સ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. રાઈટ? નાઉ there are some features of venture capital. અમુક features of venture capital આપણે ઓબ્ઝર્વ કરી છે. So what are the features of venture capital? The features of venture capital માં આપણે ઓબ્ઝર્વ કરી શકીએ. The first feature is venture capital is a highest risk having degree or high degree of risk.
વેન્ચર કેપિટલ નોર્મલી સૌથી હાઈએસ્ટ રિસ્ક દર્શાવે છે, કેમ કે કોઈ પણ પ્રોડક્ટ સક્સેસ થાય કે ન થાય એની ગેરંટી બહુ ઓછી લેવામાં આવે. નવી હોય લોકો સ્વીકારે પણ ખરી, ન પણ સ્વીકારે, લોકોને પ્રોડક્ટ પ્રમોટ પણ કરવી પડે, ઘણીવાર ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન કોસ્ટમાં પણ વધારે ભોગવવું પડે. તો આ બધી વસ્તુના જોખમ કોણ લે છે? બધી વસ્તુનું જોખમ લે છે વેન્ચર કેપિટલિસ્ટ. વેન્ચર કેપિટલિસ્ટ આપણે ઓબ્ઝર્વ કરી છે ઇક્વિટી પાર્ટિસિપેશન. Venture capital financing is invariably an actual or a potential equity participation where the objective of venture capitalist is to make capital gain. Capital gain એટલે શું? કેપિટલ ગેઇન નો મતલબ થાય કે પોતાના કેપિટલ ઉપર એ વળતર પ્રાપ્ત કરવા માંગે છે. અને ક્યારે કેપિટલ ગેઇન કરવા માંગે? જ્યારે કંપની પ્રોફિટેબલ થાય, જ્યારે કંપની પબ્લિક થાય. જ્યારે કંપની પબ્લિક થાય છે ત્યારે એ પોતાનો જ ઇક્વિટી સેલ કરીને પ્રોફિટેબલ ગેઇન્સ મેળવવાની ટ્રાય કરે છે. સિમિલરલી ધ થર્ડ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ that it is a very long term investment. What do you mean by long term investment? Long term investment નો મતલબ થાય છે કે એને ઘણા લાંબા સમયનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે છે. લાંબા સમયનું ઇન્વેસ્ટમેન્ટ એટલે 5 વર્ષ, 10 વર્ષ કે 15 વર્ષ પણ ઘણીવાર બની શકે, જ્યાં સુધી એમને એમનું વળતર ન મળે. As and when the period of returns becomes certain. So it generally takes a long period to encash the investment in securities made by venture capitalists. Participation in management. Participation management શું ઓબ્ઝર્વ કરી શકાય? In addition to providing capital, venture capital funds take an active interest in the management of assisted firms. મદદરૂપ ફર્મ્સમાં એક એક્ટિવ ઇન્ટરેસ્ટ લે છે, એક ઉદ્દેશ્ય રહે છે. Thus approach of venture capital firms is different from that of a traditional lender of a bank. એક બેન્કર કરતા તે એક વેન્ચર કેપિટલિસ્ટ બહુ અલગ પડે છે. બેન્કર ઓછો રિસ્ક લે, વેન્ચર કેપિટલિસ્ટ વધુ રિસ્ક લે. બેન્કર ખાલી ડેટ સાથે એસોસિએટેડ હોય, વેન્ચર કેપિટલિસ્ટ ઇક્વિટી સાથે એસોસિએટેડ હોય. બેન્કર એક્ટિવ પાર્ટિસિપેશન મેનેજમેન્ટમાં કરતો નથી, વેન્ચર કેપિટલિસ્ટ એક્ટિવ પાર્ટિસિપેશન મેનેજમેન્ટમાં કરે છે. સો આ બધા અલગ અલગ ગુણ આપણે જોઈ શકાય એક કોમન બેંક અને એક વેન્ચર કેપિટલિસ્ટ વચ્ચે. So in addition to providing capital funds take an active interest in the management of assisted firms. Thus, the approach of venture capital firms is different from that of a traditional lender or banker. It is also different from that of an ordinary stock market investor who merely trades in shares of a company without participating in management. કોઈ પણ મેનેજમેન્ટમાં પાર્ટિસિપેટ કર્યા વગર એ ખાલી શેરનું વેચાણ કરે છે, પણ એની કરતા તે ડીપર રોલ આપણે ઓબ્ઝર્વ કરી છે. It has been rightly said that venture capital combines the quality of banker. તો આપણે વેન્ચર કેપિટલની ગુણની ફોર્મ્યુલા તમને ખબર પડે છે. તો વેન્ચર કેપિટલિસ્ટ પાસે શું હોય છે? સૌથી પહેલા એક બેન્કરની પ્રોપર્ટી હોય, એક સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટરની પ્રોપર્ટી હોય છે, સાથે સાથે એક ઓન્ટરપ્રિનર હોય છે, મતલબ બિઝનેસમેન હોય છે. આ ત્રણ વ્યક્તિઓ જ્યારે ભેગા થાય ત્યારે વેન્ચર કેપિટલિસ્ટ બને. એટલે વેન્ચર કેપિટલિસ્ટ ત્રણ બ્રોડ કેટેગરીઝ ઓફ ફંક્શનને કમ્બાઈન કરીને સિંગ્યુલર ફંક્શન્સમાં આવી શકે છે. વેન્ચર કેપિટલિસ્ટ ઇન્સ્ટિટ્યુશન્સ એટલે શું? તો વેન્ચર કેપિટલ આપણા સંસ્થાને તમે વેન્ચર કેપિટલ ઇન્સ્ટિટ્યુશન્સ કહો છો. The term venture capital fund is usually used to denote mutual funds or institutional investors. They provide equity finance or risk capital to little known, unregistered, high risky, young and small private businesses. એવા businesses જે નાના હોય છે, જે private હોય છે, especially in technology oriented and knowledge intensive business. Venture capital termed as long-term funds in equity. Equity એટલે શું? Completely profitable or semi-equity, જે completable profitable ન હોય, to form high-tech projects, high-end projects. ટેકનોલોજીકલી રિસ્કફુલ જે પ્રોજેક્ટ્સ હોય છે એવા છે, એન્ડ યેટ હેવિંગ સ્ટ્રોંગ પોટેન્શિયલ ઓફ પ્રોફિટેબિલિટી, જેની પાસે સ્ટ્રોંગ એસેટ છે જે પ્રોફિટેબિલિટીની કહી શકાય. વેન્ચર કેપિટલની પાસે કયા ઇમ્પોર્ટન્ટ ફીચર્સ છે? પહેલી વસ્તુ જે મેં તમને પહેલા પણ સમજાવ્યું હશે, વેન્ચર કેપિટલિસ્ટની પાસે હાઈ રિસ્ક હાઈ રિટર્ન બેઝ ફાઇનાન્સિંગ છે. વેન્ચર કેપિટલ ફાઇનાન્સિંગ ઇઝ ઇક્વિટી અને ક્વોઝી એટલે શું? પાર્ટ ઇક્વિટી. પાર્ટ ઇક્વિટી ફાઇનાન્સિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કહી શકાય. વેન્ચર કેપિટલ પ્રોવાઇડ્સ મોડરેટ ઇન્ટરેસ્ટ, મતલબ ઓછો ઇન્ટરેસ્ટ બેર કરી શકાય છે. વધારે ઇન્ટરેસ્ટ તો હોય જ છે, પણ ઇન્ટરેસ્ટને કંટ્રોલ કરવાની ટ્રાય કરે છે. વેન્ચર કેપિટલ સ્ટાર્ટિંગ સ્ટેજમાં કોઈ પણ બિઝનેસ કન્સર્ન જ્યારે સ્ટાર્ટ થાય, એટલે કોઈ પણ નવો બિઝનેસ સ્ટાર્ટ થાય તો ફાઇનાન્શિયલ બર્ડન રિડ્યુસ કરવાનું કામ કરે છે. કોણ કરે છે? વેન્ચર કેપિટલ. વેન્ચર કેપિટલ ઇઝ suitable for risk oriented, મતલબ જે જોખમી ભરેલું છે, and high technology based industries. So આટલા ઇમ્પોર્ટન્ટ ફીચર્સ આપણે વેન્ચર કેપિટલમાં જોઈ શકીએ છીએ. I think this much would be more than sufficient for your part 13th of the video, and venture capital as well as credit rating for TYBCom and TYBBA. Thank you very much. Have a nice day.